ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચના સ્ટેશન રોડ પર મોટરસાઇકલ ચાલકે બે મહિલાઓને અડફેટે લીધી। એક મહિલાનું ગંભીર ઈજાના પગલે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત। અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ। ભરૂચમાં પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે 40 જર્જરિત મિલકત ધારકોને નોટિસ અપાઈ। વરસાદી કાચની સફાઈ પણ કરવામાં આવતા લોકોમાં રાહત। વ્યાજખોરના મળતિયાએ યુવાનને નર્મદા નદીમાં ફેંક્યો હોવાના પ્રકરણમાં નવો વળાંક। પોલીસની તપાસમાં જાતે જ નાટક કર્યું હોવાનું કૌભાંડ બહાર આવ્યું। ભરૂચના પૃથ્વી માર્કેટ નજીક બાઇક ચાલકે મહિલાને રોડ ઉપર ફંગોરી દેતા મહિલાનું મોત થયું હતું। ભરૂચના સ્ટેશન રોડ ઉપર પૃથ્વી માર્કેટ નજીક સામે આવેલી નવલખાની ચાલ પર જવા માટે એક મહિલા રોડ ક્રોસ કરી રહી હતી અને તેની સાથે વધુ એક મહિલા પણ સાથે હતી। સાથે જ અન્ય બાળકો પણ રોડ ક્રોસ કરી રહ્યા હતા। તે દરમિયાન જ પટેલ સુપરમાર્કેટ તરફથી પૂરપાટ ઝડપે આવેલી મોટરસાયકલના ચાલકે રોડ ક્રોસ કરી રહેલી મહિલા મંજુબેનને અડફેટમાં લેતા મહિલા રોડ ઉપર ફંગોળાઈ જમીન ઉપર પટકાઈ હતી, જેના પગલે તેને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડા સારવાર દરમિયાન પ્રાણ પંખેડું ઉડી જતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। ભરૂચમાં રોડના નિર્માણ કાર્ય એટલે કે રોડના રીકાર્પેટિંગ બાદ ઘણા બાઇક ચાલકો પોતાના તાંબામાં રહેલી મોટરસાયકલ પૂરપાટ ઝડપે હંકારી રહ્યા છે, જેના કારણે અકસ્માતો સર્જાઈ રહ્યા છે। અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે મોટરસાયકલ ચાલક પોતાની મોટરસાયકલ પૂરપાટ ઝડપે હંકારી મહિલાને અડફેટે લઈ રોડ ઉપર ફંગોળી દીધી છે, જેના કારણે મહિલાનું ગંભીર ઈજાના પગલે મોત થયું છે। ભરૂચની સ્વામિનારાયણ ગુડવિલ સ્કૂલમાં 18મા સ્થાપના દિવસની અનોખી ઉજવણી કરાઈ હતી। ભરૂચ લિંક રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુડવિલ શાળાની સ્થાપના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ભક્તિ સ્વામી અને ડીકે સ્વામી દ્વારા 11 જૂન 2006ના દિવસે કરાઈ હતી। મંગળવારે શાળાએ 18 વર્ષ પૂર્ણ કરી 19મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો હતો। શાળાના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આચાર્ય ગીતાબેન જીનીસાબેન તથા શિક્ષકગણના માર્ગદર્શન હેઠળ નર્સરીથી ધોરણ 10 સુધીના તમામ વિદ્યાર્થીઓ દ્વારા ફૂલ નહીં તો ફૂલની પાખડી સ્વરૂપે સેવાયજ્ઞ સમિતિ જરૂરિયાતમંદ લોકોને અન્નદાન કર્યું હતું। સેવાયજ્ઞના રાકેશ ભટ્ટ દ્વારા સંસ્થાના ગરીબ દર્દીઓને વૃદ્ધોને તથા નિરાધારવતી શાળાઓનો આભાર વ્યક્ત કરતો। સાર્થક ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓમાં સમાજને ઉપયોગી થઈ શકાય તેવા પ્રકારોના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। કલાત્મક શિક્ષણના ભાગરૂપે શાળાને શણગારનો કાર્યક્રમ સાથે પૂજાનું પણ આયોજન કરી ગુજરાતી માધ્યમ દ્વારા કરાયું હતું, જેમાં તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। We had done a small bit of charity which has been collected by our students, especially I'm very much thankful to the parents who had contributed a lot of food grains, groceries, etc. So this groceries and food grains, this charity we are giving to Mr. Rakesh Patel, who is the managing trustee and is being joined to the NGO named Seva Yajna Samiti. So I would request Rakesh sir to please to accept these things, and in future also we hope a kind cooperation from our parents. Thank you sir. I give assurance this collected grain will be used for the cooking food of poor patients, needy patient and aged orphanage run by Seva Yajna Samiti. This is a good job, and I am very happy to see the all children have spontaneously collected the good quantity of grains. This will be a good example instance for other schools and other children. Once again, I am very much thankful to this school management, trustee, and of course all the pupils and વ્યાજખોરીના મળતિયાઓએ યુવાનને નર્મદા મયા બ્રિજ પરથી નદીમાં ફેંકવામાં નવો વળાંક પોલીસની તપાસમાં આવ્યો છે। ભરૂચના નર્મદા બ્રિજ ઉપર એક યુવાને નદીમાં ફેંકી દેવાયો હોવાની વિગતો સપાટી પર આવી હતી। વ્યાજખોરના મળતિયાઓએ જ યુવાનને
વ્યાજે લીધેલા પૈસા પરત ન આપતા નદીમાં ફેંક્યો હોવાનો આરોપ લગાવી દીધો છે. બનાવની મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના ભડકોદરામાં રહેતા રાજુ શાહ નામના ઈસમને ભરૂચ નજીક નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં ફેંકી દેવામાં આવ્યો હતો. मेरे को बुलाया पैसा के लिए, तो मैं बोला खाना नहीं खाया हूँ, बोला 5 मिनट में किसके पैसे लिए आपने? उसके पास से लिए थे पैसे? 5 लाख रुपए ब्याज से लिया. ब्याज से लिए हो? हाँ. फिर मेरे को बुलाया, बैठाया और वो नहीं आया, जिससे पैसा लिया वो नहीं आया, दूसरे को भेजा है. क्या नाम था उसका? उसको नहीं पहचानता हूँ. तो आपको किसने, आप बोल रहे हो क्या हुआ फिर? यहाँ लाके क्या किया? सीधा ब्रिज पर से फेंक दिया, बोला पैसा नहीं दोगे फेंक देता हूँ. तो फेंक दिया उठा के फेंक दिया. फिर वो किसके पास से आपने 5 लाख रुपए लिए हुए? एक सरदार जी करके क्या है, नाम है उसका? तखत सिंह सरदार, मगर वो नहीं आया है, वो दूसरे को भेजा है. अच्छा, तो आप पैसे पानी में कैसे बचे? रस्सी पकड़ के रहे 2 घंटा तक, फिर जाके देखे कि थोड़ा साइड में आके मिल गया, तो हाथ जोड़ के आवाज़ देते रहे कि कोई आवे, अगर मरना हो तो मर गए रहते नीचे, बचे. ये भाई पूछा कि कहाँ से हो? भड़कोदरा से. मैं नामचीन आदमी हूँ, 25 साल मेरा गुजरात में हो गया. ओके, रागनी पे मेरा दुकान भी अपने 108 बुला के आपको हॉस्पिटल पहले ले जाते हैं, बराबर? फिर बाद में आपके परिवारजनों को बुलाते हैं. યુવાનની બાઇક બ્રિજ ઉપર સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ જોતા તેણે તાત્કાલિક સ્થાનિકોને મદદે બોલાવ્યા હતા અને યુવાનને નદીમાંથી બહાર કાઢ્યો હતો. આ અંગે યુવાનના આક્ષેપ રહ્યા છે કે એક ઈસમ પાસે વ્યાજે રૂપિયા લીધા હતા, જેની ઉઘરાણી માટે વ્યાજખોરના મળતિયાઓએ તેને બ્રિજ ઉપરથી નીચે ફેંકી દીધો છે. જોકે પોલીસની તપાસમાં કંઈક નવો જ રાજ ખુલ્યો હોવાની માહિતી પણ ચર્ચાનું કેન્દ્ર બની છે. નદીમાં કૂદીને જાતે જ રૂપિયા માટેનું નાટક કર્યું હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. હાલ તો પોલીસની ઝીણવટભરી તપાસમાં એક નાટક રચાયું હોવાનું પણ માહિતી સામે આવતા પોલીસે કાર્યવાહી કરી છે. આજરોજ લગભગ 9 વાગ્યાના અરસામાં હું નર્મદા મૈયા બ્રિજ પરથી જઈ રહ્યો હતો, ત્યારે એક નર્મદા મૈયા બ્રિજ પર સાઇડ સિગ્નલ ચાલુ રાખીને એક સ્પ્લેન્ડર બાઇક હતી. હું મારું કામ પૂરું કરીને રિટર્ન થતાં 11 સાડા 11 વાગે પણ એ બાઇક ત્યાં જ હતી. એ જોતાં હું અને ગામના જે અમારા ગ્રુપના લોકો છે, છોકરાઓ છે, તે બધા અમે જોયું. તે બાઇકની આજુબાજુ જોતાં એવું લાગ્યું કે આજુબાજુ કોઈક હોય એવું દેખાઈ રહ્યું હતું. તો નીચે જોતાં એક ભાઈ નીચેથી બૂમ પાડી રહ્યો હતો કે મને બચાવો. આ જોઈ અમે તરત જ અમારા જે સેવાભાવી ગ્રુપના છોકરાઓ છે તે નાવડું લઈ અને પાણીમાં નીચેથી જઈ નદીની અંદર જઈ અને આ ભાઈને બહાર કાઢી લાવેલા છે. આ ભાઈ પોતાનું નામ રવિ બતાવી રહ્યા છે, રવિન્દ્ર સાહુ બતાવી રહ્યા છે અને અંકલેશ્વરના છે એવું જણાઈ આવ્યું છે. આજ રોજ સવારમાં પણ એક ઓડિશાના યુવાને નર્મદા મૈયા બ્રિજની બાજુમાં ગોલ્ડન બ્રિજ પરથી ભૂચકો મારલો, તેને પણ હેમકેમ પ્રકારે બચાવી લાવેલા. આજે આ બીજા એક યુવક છે જેનો જીવ અમે બચાવી લાવેલ છે. ભરૂચમાં પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે 40 મિલકતોની નોટિસ તો વરસાદી કાચની સફાઈ કરાઈ હતી. ઉનાળાની વિદાય સાથે ચોમાસાના થનારા આગમન પૂર્વે જ ભરૂચ નગર સેવા સદન દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હેઠળ વિવિધ કામગીરી કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે શહેરની 27 જેટલી નાની મોટી વરસાદી કાંસોની સફાઈની સાથે ભરૂચ શહેરમાં આવેલા જર્જરિત મિલકત બિલ્ડિંગો તેમજ મકાનોના માલિકોને પણ નોટિસ પાઠવવામાં આવી છે. ભરૂચ નગર સેવા સદન દ્વારા અત્યાર સુધીમાં 40 જેટલા મિલકતોના માલિકોને નોટિસ ફટકારવામાં આવી છે અને જર્જરિત ઇમારત ઉતારી લેવા માટે પણ કહ્યું છે. ભરૂચ નગર સેવા સદન દ્વારા પણ કામગીરી કરવામાં આવી રહી છે, જ્યાં પણ જર્જરિત મિલકત દેખાય તેના માલિકની સાથે રાખીને નગરપાલિકા દ્વારા કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ શહેરમાં આવેલા વિવિધ નાની મોટી કાચની પણ સાફ સફાઈ કરવામાં આવી રહી છે. ચોમાસાના સમયમાં શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા હોય છે, જેના કારણે વાહન ચાલકો ઉપરાંત સ્થાનિકો પણ મુશ્કેલીઓનો સામનો કરતા હોય છે. ત્યારે વરસાદી પાણીના નિકાલની કાંસો માટે પણ સાફ સફાઈ કરવામાં આવી છે. નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે નગરપાલિકા વિસ્તારમાં આવેલ જુદી જુદી લગભગ 27 જેટલી ખુલ્લી કાંસોની સફાઈ કરવામાં આવેલ છે. જર્જરિત અને જોખમકારક ઇમારતો માટે નગરપાલિકા દ્વારા જાહેર નોટિસ પણ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. એ સિવાય 40 જેટલી મિલકતોને વ્યક્તિગત નોટિસો પણ આપવામાં આવેલ છે. એ પૈકી જે વધારે પડતી જર્જરિત છે તેવી મિલકતના માલિકોની સાથે સંકલન કરી ઉતારવાની ચાલુ પણ કરવામાં આવેલ છે. આજની તારીખમાં પણ નગરપાલિકાને સામે આવેલ શોપિંગ સેન્ટરના ઉપરના ભાગને ઉતારવાની કામગીરી ચાલુ છે. એ સિવાય જૂના ભરૂચમાં પણ અત્યારે એક મકાન ઉતારવાની કામગીરી ચાલુ છે. અગાઉ 2 જેટલા મકાનો પણ ઉતારવામાં આવેલ છે.
એ સિવાય જે જર્જરિત મકાનોને નોટિસ આપેલ છે, નોટિસ પિરિયડમાં એ લોકોએ કામગીરી પૂર્ણ નથી કરી ઉતારવાની, એ લોકોને રૂબરૂ બોલાવી અથવા તો નગરપાલિકા મારફતે ઉતારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કાશ્મીરના રિયાસતમાં આતંકી હુમલાના વિરોધમાં ભરૂચ કલેક્ટરને હિન્દુ સંગઠન દ્વારા આવેદન અપાયું હતું. કાશ્મીરના રિયાસીમાં આતંકવાદીઓ દ્વારા નિશસ્ત્ર હિન્દુ યાત્રાઓની પણ હત્યાના વિરોધમાં સમગ્ર ગુજરાતમાં રોષ જોવા મળ્યો છે. ત્યારે ભરૂચમાં પણ હિન્દુ સંગઠન દ્વારા ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને આવી ઘટનાઓને વખોડી નાખવામાં આવી હતી અને તંત્ર દ્વારા પણ કાયદેસરની કાર્યવાહી થાય તેવી પણ માંગ કરવામાં આવી છે. આજ રોજ ભરૂચ જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ અને એની ભગીની સંસ્થાઓ દ્વારા જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા જે બસ ઉપર જે હુમલો થયો છે એના સંદર્ભમાં કલેક્ટરશ્રી દ્વારા અમે આવેદનપત્ર આપી અને રાષ્ટ્રપતિ સુધી એની કોપી પહોંચે એ માટે અમે આજે આવેદનપત્ર આપવા માટે ભેગા થયા છે. તાજેતરમાં જમ્મુ કાશ્મીરના કતરાથી લઈને શિવખોડી જતી બસ ઉપર, યાત્રિકોની બસ ઉપર જે હુમલો થયો છે એ હુમલાઓમાં જે લોકો શહીદ થયા છે અને જે લોકો ઇન્જર છે એવા લોકોને તાત્કાલિક અસરથી સરકારી સહાય આપવામાં આવે અને આગામી ટૂંક જ સમયમાં અમરનાથ યાત્રાઓ શરૂ થઈ રહી છે, એ અમરનાથ યાત્રાની સુરક્ષામાં વધારો થાય એ બાબતનું એક આવેદનપત્ર આજે કલેક્ટરશ્રી થ્રુ અમે રાષ્ટ્રપતિને આપવા જઈ રહ્યા છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના સ્ટેશન રોડ પર મોટરસાયકલ ચાલકે 2 મહિલાઓને અડફેટે લીધી. એક મહિલાનું ગંભીર ઇજાના પગલે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત. અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. ભરૂચમાં પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે 40 જર્જરિત મિલકત ધારકોને નોટિસ અપાઈ. વરસાદી કાચની સફાઈ પણ કરવામાં આવતા લોકોમાં રાહત. રાજકોટના મળતિયાએ યુવાનને નર્મદા નદીમાં ફેંક્યો હોવાના પ્રકરણમાં નવો વળાંક. પોલીસની તપાસમાં જાતે જ નાટક કર્યું હોવાનું કૌભાંડ બહાર આવ્યું. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.